ચલો આજે આપણે દાખલા નંબર 24 સોલ્વ કરીશું, બરોબર. તો સૌથી પહેલા જોઈ લઈએ કઈ કઈ વસ્તુ પર આપણને હવાલા આપ્યા. તો પાઘડી તમને આપી છે 2,40,000 રૂપિયા, બરોબર. 2,40,000 અને મકાન તમને આપ્યું છે 7,50,000. એની ઉપર જોઈ લો કોઈ ઘસારો છે અંદર છે, તે ઘસારો આપણે કરવાનો નથી, બરોબર ને. પછી યંત્રો કેટલાના છે? 5,25,000. એનો કોઈ ઘસારો આપ્યો આપણને કેટલા? અને એની ઉપર કિંમત બી આપી. શું છે? જો યંત્રની બજાર કિંમત છે ને, તો આપણે ડાયરેક્ટ માઇનસ કરીશું, પેલો પદ નહીં મૂકીશું, બરાબર ને. અને પછી શું છે? સ્ટોક પર કોઈ હવાલો નહીં, દેવાદાર ઉપર નહીં. પછી ચલો લખી દઈએ, બરાબર ને. તો સૌથી પહેલા શું આપ્યું છે આપણને? મકાન. ચલો પહેલા લખીએ આપણે ચલો મકાન કેટલા રૂપિયાના આપ્યા છે આપણને? 7,50,000 આપ્યા ને. ચલો એના પછી તમને શું યંત્રો છે એની ઉપર બી હવાલો છે આપણને. તો યંત્રની કિંમત કેટલી છે જોઈ લો. 5,25,000 કેટલી છે? ચલો અહીંયા જોઈ લો જરા. 5,25,000 આપી છે. એમાંથી તમારે ઘસારો શું કરી દેવાનો? માઇનસ. ઘસારો તમને કેટલો આપ્યો છે રકમમાં? 75,000. કેટલો? તો 75,000 માઇનસ કરી દો. 4,50,000. હવે આ જે 4 લાખ આયા એની જે કિંમત છે ને કેટલી ટકા ઓછી છે? 20%. તો આપણે 4,50,000 ના 20% કરવાના, એટલે 90,000 આવે. કેટલા આવે? હે ને. હવે માઇનસ કરી દો તો કેટલા આવશે તમારા? 3,60,000. ચલો પતી ગયું. ખબર પડી ગઈ એટલી? ચલો એને તો બીજો કોઈ હવાલો છે નહીં ને. હવે ચલો લખી દઈએ આપણે. યંત્રો તમને આપે છે 3,60,000. ડન આટલું? જો એના પછી શું આપ્યું છે તમને? પ્રાથમિક ખર્ચા તો લેવાના નહીં, બરાબર ને. સ્ટોક તમને આપે છે 75,000. ચલો સ્ટોક આપે છે તમને 75,000. એના પછી તમને શું આપ્યું છે? દેવાદારો 4,80,000. ચલો લખી દઈએ દેવાદાર 4,80,000. ડન આટલું? ચલો એના પછી શું આપ્યું છે આપણને? રોકડ 15,000. રોકડ છે આપણી કેટલી? 15. ચલો ટોટલ કરી દો ફટાફટ. કેટલા? 16,80,000. બરોબર. ચલો ડન આટલું? ચલો દેવાદાર જોઈ લઈએ. દેવાદારમાં શું આપ્યું છે આપણે? સોરી દેવા પેલા શું લેશું બોલો? એક જ આપ્યું છે ને ખાલી. લેનદારો જ તમને આપે કેટલા? 5,50,000. તો લેનદાર લખી દઈએ આપણે 5,00,000 ને કેટલા? 50 નહીં 10,000. કેટલા આપ્યા? તો એટલા જ આપ્યા ને. ચલો લખી દઈએ હવે 16,80,000 માઇનસ કેટલા? 5,10,000. કરો માઇનસ. ચલો 11,00,000 ને કેટલા ભાઈ? 70,000. ડન આટલું? હવે આમાંથી તમારે માઇનસ શું કરવાનું છે? પ્રેફરન્સ શેર મૂડી. તો જોઈ લો આપણને આપી છે કે પ્રેફરન્સ શેર મૂડી આપી છે? આપી જ છે ને. કેટલી છે? 3,00,000 રૂપિયા. એ તમારે પેલા માઇનસ કરી દેવાનું. 3,00,000 શું કરી દઈએ આપણે? માઇનસ. કરો માઇનસ. ચલો ચલો 8,70,000. આ તમારી રોકાયેલી મૂડી આવી. શું આવી? ચલો હવે એના પછી તમારે શોધવાનું શું છે? ચોખ્ખી મિલકત. શું શોધવાનું? ચોખ્ખી. એમાં પેલા રોકાયેલી મૂડી પ્લસ કહીશું આપણે. તો રોકાયેલી મૂડી તમારી 8,00,000 ને કેટલી? 70,000. ચલો ડન આટલું? પછી બિન ધંધાકીય રોકાણો તમને આપે છે કે અંદર જોઈ લો જરા. આપ્યા બિન ધંધાકીય રોકાણો? ચલો એ તો આપ્યા નહીં ને આપણને. ચલો હવે એના પછી તમે પ્લસ શું કરવાનું છે? ઇક્વિટી શેર ઉપર જે રકમ કેટલી મંગાવી જો અંદર જોઈ લો જરા. જો 60 રૂપિયા ભરાઈ ગયા. કેટલા? જોઈ લો આ નવું આપણા માટે, બરાબર ને. એમાંથી કેટલા? હવે જે શેર છે 100 રૂપિયાનો. કેટલાનો? 100 માંથી એ લોકો 60 રૂપિયા આપી દીધા. બાકી કેટલા રહ્યા? અને શેર કેટલા છે? 6,000. તો એ બી તમારે પ્લસ કરવાનું. જે બાકી રકમ હોય શું લેવાની? હે ને. 60 આપી દીધા, મંગાવવાના બાકી કેટલા છે? 40. તો તમે આવી રીતે કરવાનું જો કે 6,000 ગુણ્યા 40 કરોડ. સમજી ગયા? 6,000 ગુણ્યા 40 કરોડ.
2,40,000. ચલો ડન આટલું. આના પછી તમારે જે એક રકમ પાછી પ્લસ કરવાની છે પેલી પાઘડી. શું કરવાની? પાઘડી. ચલો પાઘડી અંદર આપણે રકમમાં આપેલી જ છે. આપી છે? ચલો 2,40,000. આટલું આ ખબર પડી ગઈ ને કઈ રકમ? બસ આ જ નવું છે. ચલો 2,40,000. 13,50,000. ચલો ડન. હવે આમાં શું તમારે શું કરવાનું? જ્યારે બી જો જ્યારે રકમમાં તમને શું કીધું, જો 100 રૂપિયાનો શું હોય? શેર હોય. શું હોય? જોઈ લો અહીંયા 100 રૂપિયા શું હોય? શેર. અને એમાંથી તમારે જોડે ઓછા પૈસા મંગાય. શું કરવાય? એટલે પૈસા બાકી હોય તો તમારે કેવી રીતે કરવાનું? બધા દાખલામાં પેલા શું કરવાનું? આજે 13 લાખ આપે તમારે એ તમારે મૂકી દેવાનું. જોઈ લેજો કેટલા? 13,50,000. કેટલા? એમાંથી આ પહેલા લખી દઉં ઇક્વિટી શેર. શું લખી દઉં? પછી પ્રેફરન્સ શેર. જોઈજો હવે આમાં કેટલા શેર આપણા જોડે? 6,000. કેટલા છે ને? 6,000. જો હે ને? અને ભાવ કેટલો છે? 100 રૂપિયા. ચલો તો આ લખી દો આપણે ગુણ્યા 100. તો કેટલા આવશે અહીંયા? 6 લાખ. કેટલા? આમાં જોઈ લઈ જવાનું. ચલો આમાં કેટલા શેર? 30,000. અને ભાવ કેટલો? હા એટલે આ લખી દો આપણે 30,000 ગુણ્યા 10 એટલે 3 લાખ થશે. ડન આટલું. હવે આનો રેશિયો કાઢો. શું કરવાનો? રેશિયો કીધા કાઢશું? સરખા સરખા જીરો ઉડાડ દો. કેટલા કેટલા? જો 5 5 જીરો છે ને, તો આપણો રેશિયો શું બનશે? 6 જેમ કેટલા? 3. હજી ઉડશે ને? જો 3 દુ 6 થાય ને 3 એકા 3. 3 3 ઉડી ગયા એટલે રેશિયો કેટલા આવ્યો? 2:1. સમજી ગયા? ચલો હવે શું કરશું બોલો? તો આ જે રકમ આવી છે એને વેચી નાખવાની. પહેલા ઇક્વિટી શેર છે. શું છે પહેલા? એટલે આપણે કાં તો એ લખી દઈએ કે રકમમાં તમને આવી રીતે આપ્યું છે ને, જો દેખાય એ, અને શું લખવાનું આપણે? બી. તો એ તો લખી દેવાનું. જો પેલા એ લખીએ તો આનો તમારે કેટલા લેવાના છે આપણે? 13,50,000. કેટલા? હે ને? આનું ટોટલ કેટલા? 3 થશે ને? હે ને? આનું ટોટલ કેટલું છે? 2 અને 1 કેટલા થાય? 3. એ છેદમાં મૂકો એટલે 2 ના છેદમાં કેટલા મૂકો? 3. જવાબ લાવવાનો ફટાફટ. કેટલા આવશે? 9 લાખ. આ 9 લાખ. ચલો હવે તમારે શું કરવાનું? આના ભાગાકારમાં આપણે શું મૂકવાનું છે? જે ઇક્વિટી શેરની સંખ્યા તમને આપી છે કેટલી આપી છે? જો અંદર ઇક્વિટી શેરની સંખ્યા કેટલી છે? 6,000. કેટલી? 6,000 આપી છે ને આપણને. કેટલી છે? કરો 6,000. જવાબ લાવો. ખબર પડી તમે લોકોને શું કર્યું મેં? ખબર પડી? આજે 6,000 ક્યાંથી ખબર પડી ને? આ 6,000 આ રહ્યા કયા? એ તો બી માં તમારે કરવાનું. શું કરવાનું? જેમ કે બી આ લખી દી. બરાબર આપણે જોઈ લો. બી આટલે લખું છું 13,50,000 ગુણ્યા 1/3. કેટલા? 4,50,000. ડન આટલું. અને છેદમાં તમારે શું મૂકવાનું ખબર હે ને? કેટલી? 30,000. કેટલી? આ કેટલા આપે? 4,50,000 ને, તો 30,000 મૂકવાનો. કેટલા આવશે? 15. ખબર પડી ગઈ? તો આ દાખલો થયો પૂરો. ઓકે લખી લો.